દેવભાઈ હોનાની વસ્તુ છે. ઓહો ભાઈ જો બાકી જોરદાર લાગે છે ભાઈ. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો અત્યારે પડી જાય શુભ સવાર, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ચાલો, આજ છે યશભાઈની સગાઈ. તે મેં જો મસ્તીના કપડાં બપડા પહેરી લીધા છે. ઘડિયાળ જો અહીંયા ઘડિયાળ બડિયાળ બધું ટીકડે ટીક થઈ ગયા છીએ આપણે તૈયાર, કારણ કે યશભાઈની સગાઈમાં જવાનું છે આપણે. તો એના કાંઈ કામકાજ હોય તો આપણે કામકાજ કરીશું ને આપણે એની સગાઈને આજ પૂરી કરાવવાની છે. તો અત્યારે મારા મમ્મી બનાવતા હતા ભાખરી. જો મારો ભાઈ વેલાર વયો ગયો છે, મોટો છે ને એ, કારણ કે એ પક્કો ભાઈબંધ છે એનો, તે વયો ગયો છે. મારા મમ્મી જો ભાખરી બનાવી જ નથી, જે ખાલી કે રાતના થેપલા હતા ને એ ખાઈને વયો ગયો ઓલો, તો હજી બનાવે છે. મને ન લાગતું આજે ભાખરી ખવડાવે છે મારા મમ્મી. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે નાસ્તો બાસ્તો કરીને આપણે જઈએ યશભાઈની સગાઈમાં. તો આપણે છે ને યશભાઈની ઘરે આવી ગયા છીએ. યશભાઈ હવે બસ્તીના તૈયાર થઈ ગયા છે અમારે, કારણ કે હવે આજે છે સગાઈ. જો બાકી જોરદાર લાગે છે ભાઈ. લુક ગયા છે હવે છે ને વાડીમાં કામકાજ બધું. આપણને કાકા મળી ગયા છે અહીંયા. કાકા કાંઈ તમે શું કર્યું આજ આખા દીમાં? કાંઈ કર્યું છું? કાંઈ તો અહીંયા ખુરશી મસ્તીની જો થઈ ગઈ છે તૈયાર. હવે એ લોકો આવે પછી કંઈક સલું કરીએ. ઘણું પબ્લિક ભેગું થઈ ગયું છે. આપણે છે ને યશભાઈના વ્યવસાયમાં છે ને આપણે આ પકડીને ઊભા છે અહીંયા દેવલો ને બધા. આ સોયમભાઈ છે, જોઈ રહ્યો અહીંયા બહુ મારા વિડીયો બનાવતો. આ ફટાકડા વાળો છે ભાઈ. આને છે ને બધાએ કોમેન્ટ કરજો ભાઈ. આ ફટાકડા લઈને ભાગી ગયેલો માણસ છે આને. દેવભાઈ છે ને આપણો દેવભાઈ હોનાની વસ્તુ દે. ઓહો ભાઈ દેવભાઈ કેટલાની વસ્તુ હોય છે અંદર એ ન કહેવાય. દેવલો આપ જો આ બધું આ ટમું જો. એ ટમું સામું જો. આ શું છે તારા હાથમાં છે? બસ તેનું પીરસવામાં ઊભા રહી ગયા છે. મને શુક્લો બે શુક્લો બે છે ને પીરસવામાં ઊભા છે ને. જો કાજુ બદામ વાળા ભાત છે. ખાવા હોય તો વહી આવજો બધા. પીરસી કાઢીને થઈ ગયા છે જમવા. જો આપણે જમી લેવી. છે ને યશભાઈની હૃદયનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને. હવે આપણે જવાનું છે ઘરે. આપણે યશભાઈની ઘરે આવી ગયા છે ને, અહીંયા બેઠા છે આપણે. તો ફાઇનલ મિત્રો છે ને આપણે આવી ગયા છીએ ઘરે. યશભાઈની હગાઈ મસ્તીની અને પરફેક્ટ રીતે આપણે પૂરી કરી છે ને. આપણે થાકી ગયા છીએ. હવે જોઈએ છીએ કે કરવાનું થાય તો લઈને બહાર એકાદ બે રાઉન્ડ મારીને પછી આજ આરામ પૂઈ જવાનો વિચાર છે. અને યશભાઈની ઘરે આવી ગયો તો ફોટા પાડવા શૂટ કરતા હતા અમે ફોટો. તો છે ને આમ ફોટા શૂટ કરી નાખ્યો છે. હવે પાછા જાઓ આપણે ઘર સાઈડ. વિવેકભાઈને અમારે બહુ મસ્ત ફોટા પાડતા આવડે છે, કારણ કે એની પેલા કેમેરો હતો એમ કહેતા. એ જો ફોટા એ છે ને દેખાડશે આપણને. વિવેકભાઈ તમારો ફોટા બે ત્રણ દેખાડો તો ભાઈ. નવા ફોનના ફોટા એ જોરદાર આવે છે બધાના પડ્યા. પહેલેથી આવડે ફાવે છે અમે. જો હમણાં જ પડ્યા ફેરવો પ્રોફેશનલ રીતે ફાવે છે અમારે. કાંઈ વિડીયો શૂટિંગ કરાવવું હોય તો ખોટી કોમેન્ટ ન કરતા હોય, કાંઈ કરી નહીં જાય, કારણ કે એ અત્યારે બિઝનેસમેનમાં છે. તો સારો હલો, તો આપણે અહીંયા ફોટા પાડી લીધા છે. તો હવે આપણે જવું ઘરે. તો ફાઇનલ મિત્રો છે ને આપણે ઘરે આવી ગયા છીએ ને. આજનું કામકાજ બહુ દોડ ભાગોળ હતું. યશભાઈની સગાઈ હતી, કારણ કે આજ બહુ કામ કર્યું છે. અને અત્યારે હું હજી આવ્યો છું. કેટલા વાગી ગયા જો તમે ઘડિયાળમાં જોઉં 7:30 જેવું થઈ ગયું છે. અને હું અત્યારે આવ્યો છું. હું થાકી ગયો છું, કારણ કે બહુ કામ કર્યું. એટલે બહુ કામકાજમાં હતા ભાઈબંધને હગાઈ, એટલે બહુ વ્લોગમાં શૂટિંગ નથી થયું. નાનો વ્લોગ બન્યો છે. અમુક ક્લિપ લીધી છે યશભાઈ હાટું, ને આપણે એની કોકની પ્રાઇવેસી આપણે કાંઈ બહુ ઇન્વોલ્વ ન કરીએ. એટલે આજનો વ્લોગ ટૂંકો અને મસ્તીનો છે. તો મારા ડેઇલી વ્લોગ જોવા બદલે તમારો હું આભાર કરીશ. તો આવા નવા ડેઇલી વ્લોગ જોવા માટે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા જ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.